નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.4ના દાખલા નંબર 5 એના પહેલાં બે દાખલાની ગણતરી જોઈ. આજે આપણે દાખલા નંબર 3, 4 અને 5ની ગણતરી જોવાની. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે દાખલા નંબર 5માં શું કહેવા માગે છે. નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એટલે આપણને જે સંખ્યા આપેલી છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ આપણે નાનામાં નાની એવી સંખ્યા મેળવવાની છે કે જેનો સરવાળો આપેલી સંખ્યા સાથે કરવાથી મળતી સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ હોય. અને એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું પણ આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો આપણે સૌથી પહેલાં શું કરશું? 252 છે એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. ભાગાકારની રીત આપણને ખ્યાલ છે. 252 છે એના એકમના અંકથી શરૂ કરીને આપણે જોડ બનાવવાની છે. 52ની એક જોડ અને 2ની એક જોડ. હવે ડાબી બાજુનો જે અંક છે બરાબર 2, એને આપણે ભાજ્ય તરીકે લેવાનું છે. અને ભાજક તરીકે કેવા અંકની પસંદગી કરવાની છે કે જેનો વર્ગ 2 જેટલો અથવા 2 કરતાં ઓછો હોય. તો આપણે અહીં 1 મૂકશું, 1નો વર્ગ 1, આ બાજુ બાદબાકી કરશું, ડાબી બાજુ સરવાળો. ચાલો 2માંથી 1 બાદ કરીએ, 1 મળે, અહીં સરવાળો થાય 2 મળે. હવે આપણે શું કરવાનું છે? જે 52 જે જોડ છે એ ઉતારવાની છે, એટલે આપણને મળશે 152. 1નો વર્ગ 1 થાય, જે 2 કરતાં ઓછો છે. એટલે આપણે ભાજક તરીકે એવા અંકની પસંદગી કરીએ કે જેનો વર્ગ બરાબર, જેનો વર્ગ છે એ 2 જેટલો હોય અથવા 2 કરતાં ઓછો હોય. તો અહીં આપણે 1 મૂકેલો છે, 1નો વર્ગ 1, તો ભાગફળમાં પણ આપણે 1 મળશે, શેષ 1 મળે, 52 ઉતાર્યા 152. હવે 2ની જમણી બાજુ કયો અંક મૂકશું આપણે? તો કે 1 મૂકીએ તો 21 × 1 થાય, 2 મૂકીએ તો 22 × 2 થાય, 3 મૂકીએ તો 23 × 3 થાય, 4 મૂકીએ તો 24 × 4 થાય. તો 2ની જમણી બાજુ આપણે એવા અંકની પસંદગી કરવાની છે કે જેનો એ જ અંક સાથે ગુણાકાર. એટલે અહીંયા આપણે 2ની જમણી બાજુ 5 મૂકીએ તો 25 થાય, તો 25નો 5 સાથે ગુણાકાર કરવાનો છે. અને જે ગુણાકારનો જવાબ છે એ 152 જેટલો અથવા એના કરતાં ઓછો આવવો જોઈએ. તો અહીંયા આપણે અનુમાનની રીતનો ઉપયોગ કરવાનો છે. પહેલાં 21 × 1 21, 22 × 2 44, 23 × 3 69, 24 × 4 96, 25 × 5 થશે 5 5 25, વધી 2, 5 2 10 ને 2 12, 26 × 6, 6નો 6 સાથે ગુણાકાર 36, વધી 3, 6 2 12, એમાં 3 ઉમેરીએ તો 15, 156 મળે છે આપણને. 26 × 6 કેટલા મળે છે? 156. એટલે આપણે શું કરશું? 2ની જમણી બાજુ શું મૂકશું? 5 મૂકશું. એટલે આપણને શું મળશે? તો કે 25 5 125. ચાલો આ બાજુ સરવાળો, આ બાજુ બાદબાકી. 152 છે એમાંથી 125 આપણે બાદ કરવાના છે. 10 લઈએ, 10 ને 2 12, એમાંથી 5 માઇનસ એટલે 7 મળે, અહીં 4 થશે 2, એટલે બાદબાકી તમને આવડતી જ હોય. શેષ કેટલી મળે છે આપણને? 27. અને આ બાજુ આપણને સરવાળો કેટલો મળે છે? 30. હવે આપણે ખાસ સમજવાનું છે કે અહીં આપણને એવું કીધેલું હોય કે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરતા તો આપણો જવાબ કેટલો આવે? 27. 252માંથી 27 બાદ કરીએ, પણ અહીં આપણને શું કીધેલું છે કે કઈ સંખ્યા ઉમેરવાથી. તો 252 છે એ 15ના વર્ગથી મોટી સંખ્યા છે. સૌથી પહેલાં તો આપણે શું લખશું કે 252નું ભાગાકારની રીતે, ચાલો નીચે જ લખીએ તમને ખ્યાલ આવી જાય. 252નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 27 વધે છે. જો શેષ 0 મળે તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, પણ 252 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. શેષ વધે છે એટલે 252 છે એ જે આપણે ભાગફળ મળ્યું 15 એના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. એટલે આપણે આ રીતે લખી શકીએ 252 ઇઝ ગ્રેટર ધેન 15². એટલે 15ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. 15નો વર્ગ 225 થાય, એના કરતાં 252 છે કેવી સંખ્યા છે? મોટી. હવે આપણે શું લખશું? 15 પછીની સંખ્યા 16 છે અને 16નો વર્ગ બરાબર 256. આમ ઉમેરવાની સંખ્યા બરાબર
256 એમાંથી માઇનસ 252 બરાબર 4. તેથી 252 પ્લસ 4 બરાબર 256 અને 256 છે એનું વર્ગમૂળ આપણે કેટલું મળે? જે નવી સંખ્યા મળે એનું વર્ગમૂળ શોધવાનું. કેટલું મળે? 16. આમ 252માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ચાલો બાદ કરવાનું કીધું હોય તો આપણો જવાબ કેટલો આવે? 27. કારણ કે 252 માંથી આપણે 27 બાદ કરીએ તો પણ જે સંખ્યા મળશે એ પૂર્ણ વર્ગ હોય. 252માં 4 ઉમેરીએ તો પણ જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ હોય. એટલે અહીં આપણને કઈ સંખ્યા ઉમેરવાથી એમ કીધું છે, બરોબર? એટલે આપણે આ રીતનો ઉપયોગ કરવો પડશે કે 252 છે ઇઝ ગ્રેટર ધેન 15 સ્ક્વેર. એટલે 15ના વર્ગ કરતાં 252 મોટી સંખ્યા છે, શેષ વધે છે એટલે મોટી સંખ્યા છે. તો 15 પછીની સંખ્યા કઈ છે? 16. એનો વર્ગ કરવાનો 256 ને એમાંથી આપેલી સંખ્યા બાદ કરી નાખવાની. એટલે ઉમેરવાની સંખ્યા કેટલી મળે? 4. 252માં તમે નાનામાં નાની સંખ્યા 4 ઉમેરો એટલે 256 મળે, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે, જે 16નો વર્ગ છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 4 1825. દાખલા નંબર 5 છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. 1825 એનું આપણે વર્ગમૂળ શોધીએ પહેલા ભાગાકારની રીતે. 1825 25ની એક જોડ, 18ની એક જોડ. ભાજક તરીકે કેવા અંકની પસંદગી કરશું? જેનો વર્ગ 18 જેટલો અથવા 18 કરતા ઓછો હોય. તો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 ને 5નો વર્ગ 25. એટલે 18 આપણે ક્યાં મળે? 16 અને 25ની વચ્ચે મળે છે, પણ 25 છે મોટી સંખ્યા છે એટલે આપણે ભાજક તરીકે 4ની પસંદગી કરશું. 4નો વર્ગ 16, અહીં બાદ બાકી થશે, આ બાજુ સરવાળો થશે. 4 વત્તા 4 8 અને 18માંથી 16 બાદ એટલે 0 2. હવે 25 આપણે ઉતારીએ. ચાલો હવે 8ની જમણી બાજુ, 8ની જમણી બાજુ આપણે 1 મૂકીએ તો 81નો 1 સાથે ગુણાકાર થાય. 8ની જમણી બાજુ આપણે 2 મૂકીએ તો 82નો 2 હારે ગુણાકાર થાય. 8ની જમણી બાજુ આપણે 3 મૂકીએ તો 83નો 3 હારે ગુણાકાર થાય. તો આપણે પહેલા 81 ગુણ્યા 1 તો આપણે ખ્યાલ જ હોય. ચાલો 82 ગુણ્યા 2, 2 2 4 2 8 16. 83 ગુણ્યા 3, 3 3 9 ને 3 8 24. ચાલો 225 આપણે લાવવાના છે. 83 ગુણ્યા 3 કેટલા મળે છે? આપણે 249 મળે, જેના કરતાં વધારે છે. એટલે આપણે ગુણાકારનો જવાબ 225 જેટલો અથવા એનાથી ઓછો હોય એ લાવવાનો છે. તો આપણને 82 ગુણ્યા 2 મળે છે. એટલે આપણે શું કરશું? અહીં 2 મૂકશું, અહીંયા પણ 2, 82 2 કેટલા મળશે આપણને? 164. ચાલો આ બાજુ સરવાળો, અહીં 84 મળે છે. બાદ બાકી કરીએ આપણે, બરાબર? 36 ને 25 61. બરાબર? તમે તમારી રીતે બાદ બાકી કરી શકો, બરાબર? 5માંથી 4 બાદ, પછી 10 કો લઈને અથવા 9 કો લઈને જે તમે બાદ બાકી કરતા હોય તે કરી શકો, બરાબર? મેં 36 + 25 કર્યા, 36 ઉમેરી એટલે 200 થાય ને બીજા 25, બરાબર? એટલે તમે પણ તમારી રીતે બાદ બાકી કરી શકો. આપણને શેષ કેટલી મળે છે? અહીં 61 મળે છે. હવે 1825માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય? તો આપણે શું લખશું? 1825નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 61 વધે છે. કેટલી વધે છે? શેષ 61 વધે છે. તેથી 1825 ગ્રેટર ધેન 42 સ્ક્વેર. 42નો જે વર્ગ છે એના કરતાં 1825 મોટી સંખ્યા છે, કારણ કે શેષ વધે છે. એટલે આપણે આ રીતે પણ લખી શકીએ કે જે 1825 છે એ 42નો વર્ગ અને પ્લસ 61 થાય છે. એટલે 42નો જે વર્ગ હોય એમાં તમે 61 પ્લસ કરો એટલે 1825 મળે, કારણ કે આપણે 1825નું ભાગાકાર રીતે વર્ગમૂળ શોધેલું છે અને શેષ કેટલી મળે છે? 61 મળે છે. તો હવે આપણે શું કરશું? નેક્સ્ટ સ્ટેપ આપણું, આપણે જે ભાગફળ છે 42, બરાબર? 42ના વર્ગ કરતાં વધારે છે તો 42 પછીની સંખ્યા લેવાની. 42 પછીની સંખ્યા 43 છે અને 43નો વર્ગ. ચાલો 43નો વર્ગ આપણે કેવી રીતે કરશું? મેં તમને ફોર્મ્યુલા આપેલી હતી, 25માંથી 7 બાદ અને 7નો વર્ગ એટલે 18
49, બરાબર. મેં તમને કીધું હતું કે 50નો વર્ગ કેટલો છે? 2500 છે. તો તમારે 25ને સેન્ટરમાં રાખવાના. 49નો વર્ગ કરવો હોય તો 25માંથી 1 બાદ કરો અને 1નો વર્ગ. 48નો વર્ગ કરવો હોય 25માંથી 2 બાદ અને 2નો વર્ગ. 47નો વર્ગ કરવો હોય 25માંથી 3 બાદ અને 3નો વર્ગ. એ જ રીતે 43નો વર્ગ કરવો હોય તો 25માંથી 7 બાદ એટલે 18 ને 7નો વર્ગ એટલે 49. તો 1849 છે એ 43નો વર્ગ થશે. હવે ઉમેરવાની સંખ્યા આપણે મેળવી લઈએ. હવે ઉમેરવાની સંખ્યા, ચાલો 1849 43નો વર્ગ છે, 42 પછીની સંખ્યા, અને એમાંથી આપણે આપેલી સંખ્યા બાદ કરીએ 1825 એટલે કેટલા મળશે આપણને? 24, બરાબર. 1849 માંથી 1825 બાદ કરીએ એટલે આપણને 24 મળે. આમ ચાલો આપણે 1825 પ્લસ 24 એટલે આપણને મળે 1849 અને એનું વર્ગમૂળ કેટલું મળે? 1849નું 43. આમ 1825માં નાનામાં નાની સંખ્યા 24 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. જો તમને બાદ કરતા એમ કીધું હોય તો આ જ આપણો જવાબ થશે. ઉમેરવાનું કીધું છે એટલે અલગ મેથડ છે. આપણે જે ભાગફળ મળે 42 એના પછીની સંખ્યા લેવાની છે, એનો વર્ગ કરવાનો છે અને એમાંથી આપેલી સંખ્યા બાદ કરવાની છે. જો બાદ કરતા સંખ્યા કહે બાદ કરતા તો એ આ જ આવશે શેષ જે, બરાબર. આપણે અગાઉ એવા દાખલા ગણેલા છે. હવે દાખલા નંબર 5 છે. 5માનું જે 5મો છે 6412, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ચાલો ત્યાર પછી આવે છે દાખલા નંબર 6. પેલા રકમ સમજી લઈએ. 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. તમને ચોરસ એટલે ખ્યાલ હશે, જેની ચારે બાજુ કેવી હોય? સરખી હોય, બરાબર. જેની ચારે બાજુ સરખી હોય એને ચોરસ કહેવાય. અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર પણ તમને આવડતું હશે. અહીંયા આપણે ચોરસનું ક્ષેત્રફળ આપી દીધું. ચાલો બાજુની લંબાઈ આપણે ધારી લેશું. ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે. ચોરસનું ક્ષેત્રફળ, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખ્યાલ હશે, લંબાઈ ગુણ્યા લંબાઈ. ચાલો લંબાઈ x મીટર છે એટલે x મીટર ગુણ્યા x મીટર. x ગુણ્યા x, બરાબર. x નો x સાથે ગુણાકાર કરવાનો છે, બરાબર. આની ઉપર એક ઘાત હોય, એક ઘાત હોય, બરાબર. આધાર સરખો હોય અને ગુણાકાર થતો હોય જ્યારે ઘાતનો સરવાળો થાય એટલે 1 વત્તા 1 થશે. ઘાત અને ઘાતાંકના નિયમમાં તમે ભણી ગયા હશો કે જ્યારે, બરાબર, આધાર સરખો હોય અને ગુણાકાર થતો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય, આધાર સરખો હોય અને ભાગાકાર થતો હોય ત્યારે ઘાતની બાદબાકી થાય. તો આવા જે બેઝિક રૂલ્સ છે તમારે યાદ રાખવાના છે. અહીંયા આપણે મળશે x ગુણ્યા x, 2x નહીં થાય, ઘણીવાર વિદ્યાર્થી 2x લખતા હોય, x નો વર્ગ અને મીટર સ્ક્વેર પણ થશે. ક્ષેત્રફળ છે એટલે હંમેશા સ્ક્વેરમાં જ હોય, મીટર સ્ક્વેર હોય, સેન્ટીમીટર સ્ક્વેર હોય, તમને જે આપેલું હોય, બરાબર. અહીંયા આપણને મીટર સ્ક્વેર આપેલું છે એટલે આપણે જે x છે એનો એકમ કયો લખેલો છે? મીટર લખેલો. જો સેન્ટીમીટર સ્ક્વેર આપેલું હોય તો x તમારે શેમાં લેવું પડે? સેન્ટીમીટર. x છે બાજુની લંબાઈ છે. હવે અહીં ચોરસનું ક્ષેત્રફળ 441 મીટર સ્ક્વેર આપેલ છે. તો બેને સરખાવી શકીએ. આપણે x ધાર્યો છે એટલે આપણે x સ્ક્વેર મળેલું છે. તેથી x સ્ક્વેર બરાબર 441. હવે x નો જવાબ આપણે મેળવવાનો, તેના માટે શું કરવું પડશે? 441નું વર્ગમૂળ શોધવું પડશે. સૌથી પહેલા આપણે 2 લખશું, 2 2 4, બાદબાકી કરીએ, આ બાજુ સરવાળો, 4માંથી 4 બાદ 0, 41 ઉતારીએ, આ બાજુ સરવાળો. હવે 41 લાવવાના છે તો અહીંયા એક જ મૂકશું. ચાલો અહીં મળશે આપણે ડાબી બાજુ 42 મળશે, અહીં શેષ કેટલી મળશે? 0. તો
x બરાબર 441 વર્ગમૂળમાં અને આપણે એનું વર્ગમૂળ શોધેલું છે. જવાબ કેટલો મળે છે આપણને? તો કે 21. એટલે x બરાબર 21. આમ ચોરસની બાજુનું માપ 21 મીટર છે. એટલે 21 મીટર લંબાઈ ધરાવતો ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું મળે આપણે? 21 × 21 એટલે 441, જે આપણે આપેલું છે. અહીં તમને ક્ષેત્રફળ આપી દીધું છે અને ક્ષેત્રફળ પરથી તમારે શું મેળવવાનું છે? બાજુનું માપ. તો ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે. ચોરસની બાજુ છે, બરાબર, ચારેય બાજુ સરખી હોય એટલે આપણે બાજુની લંબાઈ x ધારી લીધી. એનું ક્ષેત્રફળ આપણે મળ્યું x × x એટલે x નો વર્ગ, બરાબર, મીટર સ્ક્વેર આ એકમ. અહીં ચોરસનું ક્ષેત્રફળ 441 મીટર સ્ક્વેર આપેલ છે. બેયને સરખાવીએ, આપણને જે મળેલું છે અને આપેલું છે એટલે x સ્ક્વેર બરાબર 441. હવે આપણે બે બાજુ વર્ગમૂળ લખીએ એટલે અહીં વર્ગ દૂર થશે, 441 છે વર્ગમૂળમાં આવશે. એટલે 441નું વર્ગમૂળ શોધવા માટે ભાગાકારની રીતનો ઉપયોગ કરેલો છે. 21 વર્ગમૂળ મળે છે એટલે x બરાબર કેટલું મળે આપને? 21. આમ ચોરસની બાજુનું માપ કેટલું છે? 21 મીટર. x ની જગ્યાએ તમે y પણ ધારી શકો, પણ આપણે મોટે ભાગે શું ધારીએ છીએ? x, બરાબર, એ ચલ છે એટલે જરૂરી નથી કે x જ ધારવો, બરાબર, તમે l પણ લઈ શકો. ચાલો ત્યાર પછી દાખલા નંબર 7. એમાં આપણને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો b બરાબર 90 અંશ છે. આનો અર્થ શું થયો કે ખૂણો b કાટખૂણો છે. ખૂણો b કેવો છે? કાટખૂણો. જો AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી તો 80. એટલે પહેલા દાખલામાં આપણે 80 નું માપ મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ શું છે એ સમજીએ, બરાબર. કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોને કહેવાય સમજીએ, કાટખૂણો કોને કહેવાય, બરાબર. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે. કાટકોણ ત્રિકોણ છે એમાં કર્ણ કોને કહેવાય? તો કે કાટખૂણાની સામેની બાજુને. કાટખૂણો કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ. એટલે અહીં ખૂણો b કાટખૂણો છે તો b ની સામેની બાજુ કઈ હોય? તો કે 80, બરાબર. આપણે આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવી જાય. ચાલો અહીં માપ છે એ પ્રમાણે જ આપણે આકૃતિ દોરીએ. AB બરાબર 6 અને BC બરાબર 8 છે એટલે AB નું માપ આપણે થોડુંક ઓછું રાખશું, BC નું માપ થોડુંક આપણે વધારે રાખીએ, બરાબર. અને અહીંથી આપણે ચાલો AB BC, બરાબર. તો AB ને BC નું માપ થોડુંક આપણે વધારી દઈએ, બરાબર. આ A, આ B અને આ થશે C. ચાલો આ કાટખૂણો એની સામેની બાજુ છે એ કર્ણ થશે, બરાબર. એટલે 80 કર્ણ થશે. અહીંયા આપણને 6 સેન્ટીમીટર આપેલું છે, 6 સેમી માપ આપેલું છે અને BC આપેલું છે 8 સેમી. ચાલો આપણે 80 નું માપ મેળવવાનું છે. તો સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણ છે એમાં કર્ણનું માપ કેવી રીતે મેળવાય એ સમજો. એટલે કાટકોણ ત્રિકોણ હોય એમાં કર્ણની બાજુનો વર્ગ ત્રિકોણની બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય હંમેશા. યાદ રાખજો, કાટકોણ ત્રિકોણ છે એમાં કર્ણ મોટી બાજુ છે અને નાનો જે વર્ગ છે એ બાકીની બે બાજુ. એટલે આપણે જો 80 નું માપ મેળવવું હોય તો 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એ સૂત્ર લેવું પડે. આપણે એ લખીએ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. આ ખાસ યાદ રાખવાનું છે આગળના ધોરણમાં. હવે પછીના ધોરણમાં પણ તમને આ જે ફોર્મ્યુલા છે એ કામ આવશે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય એમાં કર્ણની બાજુનો વર્ગ છે એ ત્રિકોણની બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય.
એટલે આપણે એસીનું માપ મેળવવું છે તો શું કરશું તો કે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. ચાલો 6નો વર્ગ કરીએ પ્લસ 8નો વર્ગ. 6નો વર્ગ 36 પ્લસ 8નો વર્ગ 64. એસીનો વર્ગ આપણને કેટલો મળે 100. તેથી એસી બરાબર વર્ગમૂળમાં 100. જો ખાસ સમજો બહુ ઇઝી છે. આપણે એસીનું માપ મેળવવું છે એટલે કર્ણનું માપ મેળવવું છે. કર્ણ સૌથી મોટી બાજુ છે. હવે એ શું કરશું તો કે 100નું આપણે વર્ગમૂળ મેળવી લઈએ ભાગાકારની રીતે. ચાલો 1 1 1 અહીંયા આપણે શું મળશે 0. આ બાજુ 2 મળશે સરવાળો કરતા. હવે આપણે 0 જ લાવવાનો તો અહીં 0 જ મૂકશું એટલે અહીં 0 આવશે. આ બાજુ 0 0 0 મળશે 0 અને અહીં સરવાળો થતાં 20 મળશે. એટલે 100નું વર્ગમૂળ આપણે ભાગાકારની રીતે મેળવીએ તો આપણને જવાબ કેટલો મળે છે તો કે 10. એટલે એસી બરાબર 10 સેમી મળે. તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે કોઈ કાટકોણ ત્રિકોણ હોય એમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. બી આપણને 90 અંશ આપેલો છે એટલે બી જ કાટખૂણો છે. પણ એવું યાદ નથી રાખવાનું કે એસી જ કર્ણ હોય. બરાબર, આપણે શું યાદ રાખવાનું છે કે જે કાટખૂણો છે એની સામેની બાજુને કર્ણ કહેવાય. પછી કાટખૂણો કોઈ પણ હોઈ શકે. અહીંયા આપણને ખૂણો બી કાટખૂણો આપેલો છે, ખૂણો એ પણ આપી શકે, ખૂણો સી પણ આપી શકે. પણ આપણે શું યાદ રાખવાનું છે કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે અને કર્ણ છે એ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ છે. અને કર્ણનું જે સૂત્ર છે બરાબર યાદ રાખવાનું છે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. તો આપણે કર્ણ છે અહીં શું આપેલો છે 80. બરાબર, અહીં 80 કર્ણ છે ખાસ લખી નાખવાનું. બરાબર, ચાલો 80 કર્ણ છે એટલે 80 વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. તો દાખલા નંબર 7 છે એનો પહેલો દાખલો આપણે ગણ્યો. હવે આપણે દાખલા નંબર 2 ગણીએ. ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો છે એટલે આપણે ડાયરેક્ટ એની રકમ જ લખીએ. એસી બરાબર 13. એસી બરાબર 13 સેમી. બીસી બરાબર 5 સેમી. તો એબી બરાબર, ચાલો એબી મેળવવાનું છે તો અહીં પણ આપણે જ આવશે. અહીં એસી કર્ણ છે તેથી એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. હવે આપણે એબી વર્ગ છે એની વેલ્યુ મેળવવાની છે એટલે એબી વર્ગ છે એને આપણે કરતા બનાવીએ તો શું થશે? બીસી વર્ગ આ બાજુ આવી જાય, બરાબર, જમણી બાજુ ડાબી બાજુ આવી જાય. એસી વર્ગ માઇનસ બીસી વર્ગ બરાબર એબીનો વર્ગ. બરાબર, અથવા તમે ડાયરેક્ટ એબી વર્ગનું સૂત્ર પણ લખી શકો, પણ એના માટે તમારે કર્ણના વર્ગમાંથી બીજી જે બાજુ છે એના વર્ગનું માપ છે માઇનસ કરવું પડે. એટલે એના કરતાં શું કરીએ આપણે તો કે સૂત્ર એક જ યાદ રાખીએ. એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. એ ત્રિકોણ એબીસી માટે હો, અને કાટખૂણો બી છે એટલે કર્ણનો વર્ગ બરાબર સૂત્ર તમારે કયું યાદ રાખવાનું છે? કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ચાલો હવે આપણે એબી વર્ગ છે એને ડાબી બાજુ લઈ લઈએ અને એસી વર્ગ માઇનસ બીસી વર્ગ છે એને જમણી બાજુ. એબી વર્ગ બરાબર, ચાલો અહીંયા ત્રિકોણ દોર લઈ લે તમને ખ્યાલ આવે. આપણે એબીનું માપ મેળવવાનું છે, બરાબર, અને એસીનું માપ આપણને વધુ આપેલું છે. એ બી અને અહીંયા આપને મળશે સી. ચાલો આ કાટખૂણો છે. એબીનું માપ આપણે મેળવવાનું છે, આપણે ખ્યાલ નથી. બીસીનું માપ તમને આપેલું છે, કેટલું છે? 5 સેમી આપેલું છે, બરાબર. તો એસી છે એનું માપ કેટલું છે? 13 સેમી. ચાલો આપણે અત્યારે માપ પ્રમાણે કાટકોણ ત્રિકોણ છે દોરેલો નથી, બરાબર, આપણે એ રીતે દોરી નાખ્યો, પણ તમને ખ્યાલ હોવું જોઈએ એબીનું માપ મેળવવાનું છે. તો હવે એબીનો વર્ગ બરાબર શું મળશે આપને? 13નો વર્ગ માઇનસ 5નો વર્ગ.
13નો વર્ગ થશે 169, 5નો વર્ગ 25 અને 144 મળે છે આપણને AB વર્ગ બરાબર. તો AB બરાબર કેટલું મળે આપણને? વર્ગમૂળમાં 144. હવે આપણે 144 છે એનું વર્ગમૂળ મેળવવું પડે. ભાગાકારની રીતે મેળવીએ આપણે. આ બાજુ 2 થશે, અહીંયા 0. 44 ઉતારીએ. ચાલો 21 1 21, 22 2 44 થશે. એટલે આપણને શું મળે? તો કે ભાગફળ 12 મળે છે. એટલે AB બરાબર કેટલા આવે છે? 12. એટલે આ જે છે આપણો જવાબ કેટલો છે? 12 સેમી. બરાબર. આ જે આપણને જવાબ મળે છે એ કેટલો મળે છે? 12 સેમી મળે. બરાબર. એટલે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ છે, બરાબર, માપ પ્રમાણે દોરેલો નથી, પણ તમને ખ્યાલ હોવું જોઈએ કે એબીનું માપ છે વધારે હોય. બરાબર. એબીનું માપ છે બીસી કરતાં કેવું હોય? વધારે હોય. આની પહેલાંનો જે ત્રિકોણ હતો, બરાબર, એ આ રીતનો ત્રિકોણ હતો. બરાબર. એમાં બીસીનું માપ વધારે હતું અને આ જે ત્રિકોણ છે એ આ રીતનો ત્રિકોણ છે, એમાં એબીનું માપ વધારે છે. બરાબર. એટલે આપણને જે માપ આપેલા હોય એ પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણ છે દોરવાનો છે. બરાબર. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ છે એના 2 દાખલા જોયા. બરાબર. એકમાં આપણે કર્ણનું માપ મેળવવાનું હતું અને બીજામાં એબીનું માપ મેળવવાનું હતું. એબીનું માપ આપણે મેળવી લીધું. હવે દાખલા નંબર 8 એની રકમ સમજી લઈએ. એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ? હવે સમજો, આની પહેલાં આપણે એક આવો દાખલો ગણેલો કે આપણે બગીચામાં જે છોડ રોપીએ છીએ એમાં આડી હાર અને ઊભા સ્તંભની સંખ્યા સમાન ક્યારે હોય? જ્યારે છોડની સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. એટલે ધારો કે એક છોડ રોપીએ, ચાર છોડ રોપીએ તો શું થશે? તમને 2 આડી હાર મળશે અને 2 ઊભા સ્તંભ મળશે. પછી 3નો વર્ગ એટલે 9. તો આપણે 9 છોડ રોપીએ તો આડી હાર છે એની સંખ્યા 3 થશે અને ઊભા સ્તંભની સંખ્યા પણ 3 થશે. 16 હોય તો 4 4 થાય, 5 5 રો અને કોલમ. એટલે આડી હાર અને ઊભા સ્તંભ છે 5 5 હોય તો 25 થાય. હવે 1000 છોડ આપેલા છે. એટલે આપણે એ જ નક્કી કરવાનું છે કે 1000 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો જોતા આપને ખ્યાલ આવે છે કે 1000 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ કે આપણે 1 થી 30 સુધીના વર્ગ છે એના વિશે જોયું છે. 31નો વર્ગ, બરાબર, આપણે 31નો વર્ગ કરીએ તો 1નો વર્ગ કરતાં એકમનો અંક 1 મળે, ક્યારેય 0 મળે નહીં. 0 ક્યારે આવે પૂર્ણ વર્ગ સંખ્યામાં? તો કે 10 20 30 40 ત્યારે જ 0 મળે. તો 10નો વર્ગ 100 થાય, 20નો વર્ગ 400, 30નો વર્ગ 900. એટલે 1000 છોડ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પણ આપણે શું કરવાનું છે? આપણે જે દાખલા નંબર 5 એના જે પેટા પ્રકારના દાખલા છે ગણેલા એ જ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. 1000નું વર્ગમૂળ મેળવવાનું છે. જે શેષ મળે, જે ભાગફળ મળે, એના પછીની સંખ્યાનો વર્ગ કરવાનો છે. તો દાખલા નંબર 8 છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોશું. અને આના પછી એક દાખલા નંબર 9 છેલ્લો બચેલો છે, એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.